જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવતી. તમે છો વિતર ગ્રુપ સબસે તેજ પર. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આપણે અગાઉ યુટ્યુબમાં આપણે કહ્યું હતું, યુટ્યુબમાં જોવું હોય તો તમે આપણા યુટ્યુબમાં જોશો એટલે ત્રીજા નંબરનો વિડીયો હશે, ત્રીજા નંબરનો, એમાં કે આગતરું ઈંધાણ માવઠાનું. તો હવે જે આ માવઠું છે, આપણે લોંગની આગાહી આપણે આપીએ છીએ. નજીકનું તમને શીખવાડી દઉં છું આમાં કઈ રીતે શીખવું જોવું. એ તમારું સ્થાનિક વાતાવરણમાં વરસાદ થશે કે નહીં તમારે ત્યાં વિસ્તારમાં, એ તમને સ્ક્રીન વિડીયો દ્વારા શીખવ્યું હમણાં. તો મારું કામ છે લોંગની માહિતી આપવાનું. એટલે જ્યારે જ્યાં લોકલ મોડલો હોય છે એ વરસાદ ના દર્શાવતા હોય ત્યારે આપણે લોંગના મોડલના અભ્યાસ દ્વારા ખેડૂત સુધી આપણે માહિતી પહોંચાડીએ છીએ કે આ દિવસોમાં વાતાવરણ અસ્થિરતા થશે, વરસાદ થશે અથવા માવઠા થશે એમ. હવે જ્યારે નજીક આવે ત્યારે સચોટ આપણે ખ્યાલ આવે કે દાખલા તરીકે આપણે જે લોંગની આગાહી આપી હતી 22 તારીખેથી આવે માર્ચમાં, તો જ્યારે નજીક આવે ત્યારે તારીખનું નક્કી થાય અને વરસાદની માત્રા, વરસાદનો વિસ્તાર, એ બધું આપણે ખ્યાલ આવે. એટલે લોંગની આગાહીઓમાં 2-5 દિવસ આગળ પાછળ થતું હોય, 2-4 દિવસ, પણ આપણે ઓછું આપણે એવું કહીએ છીએ કે લોંગની માહિતી છે એમાં 2-4 દિવસ આગળ પાછળ થતું એવું આપણે ઓછું દર્શાવીએ છીએ. કારણ કે એમાં પણ ઘણાને એવું થતું હોય, અમુક જે આપણે પસંદ ના હોય, આપણી માહિતી જેને પસંદ ના હોય, આપણે પસંદ ના હોય, એ લોકોને એમ થતું હોય કે અમિતભાઈએ માહિતી આપી, એમ કીધું 2-4 દિવસ આગળ પાછળ થશે એટલે આગળ પાછળ થાય એટલે હાલી ગયું એનું એમ. પણ ખરી રીતે લોંગના જે મોડેલો દર્શાવતા હોય છે એમાં 2-4 દિવસ આગળ પાછળ થતું જ હોય છે. ઘણા આગાહીકાર છે એ લખે છે, આપણે લખતા કે બોલતા ઓછું છીએ. હવે જે આ રીતનું છે, પછી જે આવે 17-18 તારીખે આવે, 17-18 તારીખેથી વાતાવરણમાં પલટો આવશે અને ઘણા વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ થશે. હવે હું તમને આ જે સ્ક્રીન વિડીયો છે એમાં બતાવું છું. એક તો તમારે છે ને આ રીતે કરી લેવાનું, ગૂગલમાં વેધર લખવાનું. વેધર લખશો એટલે વારના નામ આવશે અઠવાડિયા સુધીના, 10 દિવસ સુધીના. એમાં વાદળું હોય, એમાં વરસાદને એવું બતાવતા હોય છે. તમારું સ્થાનિક વાતાવરણ જ આવી જાય. વેધર લખશો ને ગૂગલમાં એટલે પછી વિંડીમાં તમે જોઈ શકો છો થંડર સ્ટોર્મ, જે રેન થંડર લખેલું આવે છે, એમાં પણ તમે જોઈ શકો છો. એટલે તમને ખ્યાલ આવે કે વરસાદ છે કે નહીં, માવઠું છે કે નહીં. તેમ છતાં તમને નાના એવા જે ગૂગલમાં વેધર કઈ રીતે લખીને જોવા મળે છે એનું નાનો એવો સ્ક્રીન વિડીયો, અને વિંડીનો જે આ રેન થંડરને એ હોય છે એ નજીકના પરિબળો જે કામ કરતા હોય છે, નજીકના દિવસોમાં આપણે ખ્યાલ આવે એ રીતે તમને બતાવું છું. એટલે તમને ખ્યાલ આવે. હું લોંગની આગાહી આપું, તમે નજીકનું તમારા પૂરતું તો જાણી શકો, શીખી શકો. ખેડૂત ભાઈઓ, તમારા માટે છે. ચાલો, જય જવાન જય કિસાન આપણે સ્ક્રીન વિડીયો દ્વારા થોડુંક જોઈએ. હવે મિત્રો, તમે ગૂગલમાં લખો ને વેધર આ રીતે, પછી બરાબર, એટલે આ મારા ભણગોરનું આવી ગયું છે, ગામ ભણગોર એમ, બરાબર, ભણગોર ગુજરાત. હવે આ નીચે આમ જાશો ને એટલે આ બધી તારીખને, વારને, સમયને આવશે. જુઓ, આજે ગુરુવાર, તો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ ગુરુવારે વરસાદ દર્શાવે છે. એટલે આ રીતે તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો. હું તો લોંગની આગાહી આપું, તમારે નજીકમાં પછી આ સ્થાનિક વાતાવરણ જોઈ લેવાનું ગૂગલમાં સર્ચ કરીને. ચાલો હવે વિંડીનું જોઈએ. વિંડી છે આપણે, વિંડી તો તમને ખ્યાલ જ છે, વિંડી આવે છે એ, બરાબર. વિંડીમાં એ ઓપ્શન આવે છે, 3 લીટર દબાવશો ને એટલે રેન થંડર, બરાબર. હવે અહીંથી નામ કરશું ને આપણે એટલે જો એમાં કલર આવશે 18-19 તારીખની આસપાસ. જુઓ, જોઈ લ્યો, 19 તારીખે જોઈ લ્યો, ભૂકા બોલાવ્યો છે માવઠું વીજળી સાથે. એટલે આ રીતનું તમે એમાં જોઈ લ્યો એટલે ખ્યાલ આવી જાય, બરાબર છે. ચાલો મિત્રો, જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ. આ જે વિંડી છે એ ગૂગલમાં વિંડી લખશો તો આવી જશે. હા.